નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર. અંકલેશ્વરથી જાખમી રાસાયણિક યુક્ત કેમિકલ બેરલોનું ગેરકાયદેસર ધોવાણનું કૌભાંડ ઝડપાયું છે. અંકલેશ્વર પોલીસને બાતમી ના મળી હતી કે હાઈવે પર આવેલા તાપી હોટલની સામે આવેલ પ્લોટ નંબર 38માં એક ઇસમ બિહારથી કેમિકલ યુક્ત બેરલો લાવીને ગેરકાયદેસર રીતે વોશ કરે છે. અંકલેશ્વર નજીક હાઈવે પર તાપી હોટલ નજીકની ઘટના જખમી કેમિકલ યુક્ત બેરલોનું થતું હતું ધોવાણ. કેમિકલ યુક્ત પાણી જારમાં વધ્યું. જીપીસી ના લેવામાં આવ્યું હતું મંજૂરી. પોલીસના ગુના નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વર બે ડિવિઝન પોલીસે કન્ટામિનેટ બેરલો લાવી ગેરકાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર ડિવિઝન પોલીસે મથકના પીઆઈબી કે ભૂતિયા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી. હાઈવે પર આવેલ તાપી હોટલની સામે આવેલા પ્લોટ નંબર 38માં એક ઇસમ બિહારથી કેમિકલ યુક્ત બેરલો લાવી ગેરકાયદેસર રીતે વોશ કરે છે અને બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસને શંકાસ્પદ લાગતા કેમિકલ જેવા પદાર્થો ખરાઈ કરવા માટે જીપીસીના અધિકારી જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પૃથક્કરણ માટેના નમૂના લીધા બાદ પૃથક્કરણના અહેવાલમાં કેમિકલના ઓક્સિજનની માંડનું પ્રમાણ વધારે જણાઈ આવ્યું હતું. એ સાથે પ્લોટના ધારકને બોર્ડની મંજૂરી મેળવ્યા વિના કેટામિનેટ ડ્રમ્સનું વોશિંગ કરતા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગોડાઉનની પાછળ કેમિકલયુક્ત પ્લાસ્ટિકોનો જથ્થો પણ નજરે પડ્યો હતો. તો શું તેના વોશિંગ માટે સમક્ષ અધિકારીની મંજૂરી મળી છે કે કેમ તેવા પણ સવાલો ઉદ્ભવ્યા છે. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર.